expectation, be prepared. You will be disappointed very soon. આશા રાખી કે કશુંક થાય, સ્થિતિ તમારા માટે બદલાય, એવી આશા રાખી કે કોઈ વ્યક્તિ તમને અનુકૂળ થઈ જાય, એવી આશા રાખી ભૂલ કરી તમે. उम्मीद अगर करोगे तुम, थप्पड़ खाओगे तुम, ठोकर खाओगे तुम. उम्मीद, आशा નો સ્વભાવ છે ધક્કો મારવાનો, નિરાશ કરવાનો. તમારું દિલ અને દિમાગ તૂટી જશે, એવો ધક્કો મારશે. બધી આશાઓ સફળ નથી થતી. હા, સાહિત્યમાં એવું કહેવાય, પ્રેરણા તરીકે એવું કહેવાય, આશા રાખો, આશા રાખો. લાખો નિરાશામાં એક આશા છુપાયેલી છે, વગેરે વગેરે વગેરે. પણ જિંદગીમાં તમે જ્યારે કોઈની અપેક્ષા કરશો ત્યારે તમને ધક્કો વાગશે, નિરાશ થશો. મને તો શું ગમે છે ખબર છે તમને? હું બહારનાનો તો ભરોસો નથી કરતો, બહારના પાસે તો અપેક્ષા રાખો જ નહીં. એ કાઢ્યું મેં મારા સ્વભાવમાંથી. મને જેમ જેમ જીવતો ગયો એમ ખબર પડી ગઈ કે મારે એવી બી ઈચ્છા નહીં રાખવાની, અપેક્ષા નહીં રાખવાની કે પરિસ્થિતિ મને અનુકૂળ બનશે. ના, એ પણ હું નથી રાખતો. પણ હું ડાયો થઈ ગયો અને એટલે હું સુખી થઈ ગયો. હવે તો હું મારી પાસે પણ અપેક્ષા નથી રાખતો. આઈ ડોન્ટ એક્સપેક્ટ ફ્રોમ માય સાઇડ ઓલ્સો. કેમ કે મને મારો વિશ્વાસ નથી કે હું પણ મારી આશાઓ, મારી અપેક્ષાઓ પૂર્ણ કરી શકીશ કે નહીં કરી શકું. તો પછી બીજાને શું દોષ દેવાનો? જ્યારે હું જ મારી અપેક્ષા પૂર્ણ નહીં કરું તો હું મારો જ ગુનેગાર બનીશ. હું મારા જ ગાલ ઉપર થપ્પડ મારીશ. સહન નહીં થાય. બીજાને તો કદાચ માફ થાય, પણ હું જ મારી અપેક્ષાઓ સહન ન કરું તો, પૂરી નહીં કરું તો. એટલે હવે હું મારી પાસે પણ અપેક્ષા નથી રાખતો. બસ હું અપેક્ષિત શક્તિઓ રાખું છું. કામ કર્યા કરું, બસ. કૃષ્ણ યાદ થઈ જાય છે. કર્મ મારું છે, ફળ કૃષ્ણનું છે.